ચાલો તો હવે આપણે વિષય અર્થશાસ્ત્રની અંદર આપણું ચેપ્ટર નંબર 6 કે બેરોજગારી, જેની અંદર આપણે એની પ્રસ્તાવના જોઈ હતી છેલ્લા લેક્ચરની અંદર અને એનો અર્થ વિશે પણ અભ્યાસ કર્યો હતો. એમાં વિકસિત દેશોની અંદર કેવી બેકારી જોવા મળે છે, વિકાસશીલ દેશોની અંદર કેવી બેકારી જોવા મળે છે, તો એના વચ્ચે આપણે પણ તફાવત જોયો હતો. રેડી? પણ એની અંદર કેવા પ્રકારની બેકારી હોય છે એની પણ આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ એક તફાવત આપણે જોયો સ્વૈચ્છિક બેરોજગારી અને અનૈચ્છિક બેરોજગારી કોને કહેવાય, એમાં કોનો સમાવેશ થાય છે. રેડી? એની સમસ્યાઓ, કેના માટે સમસ્યા ઊભી થાય છે, સરકાર માટે છે કે નથી, એ પણ આપણે ચર્ચા છેલ્લા લેક્ચરની અંદર કરવામાં આવેલી હતી. તો હવે આજનો જે આપણે 3 માર્ક્સની અંદર પૂછાય અથવા 2 માર્ક્સની અંદર પૂછાય એવો પ્રશ્ન આપણે લેવાનો છે કે બેરોજગારીના માપદંડો. રેડી? તો આજનો પ્રશ્ન આપણે શરૂઆત કરીએ કે બેરોજગારીના માપદંડોની. તમારે પૂછાય કે બેરોજગારીના માપદંડો જણાવો અથવા બેરોજગારીના માપદંડો સમજાવો, તો ત્યારે આપણે આ પ્રશ્ન આપણે આપવામાં આવેલો હશે. તો પહેલા જ આપણે એક ખ્યાલ હોય કે બેરોજગારીના માપદંડો બરોબર સૌ પ્રથમ રજૂ કોણે કર્યા છે, તો બરોબર છે. તો બેરોજગારીના માપદંડો 2011 વર્ષ 2011-12 ની અંદર શ્રી રાજકૃષ્ણ સમિતિ જે છે એમને આ બેરોજગારી માપવા માટેના માપદંડો એમને રજૂ કર્યા હતા. કોને? કે 2011-12 શ્રી રાજકૃષ્ણ સમિતિ. ખાસ નામ યાદ રાખજો, 2011-12 શ્રી રાજકૃષ્ણ સમિતિએ બેરોજગારીને માપવા માટેના માપદંડો રજૂ કર્યા. તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે બેરોજગારીના માપદંડો રજૂ કરનાર કે 2011-12 કઈ સાલ પૂછે, બરોબર છે, અને કોણે રજૂ કર્યા છે, તો કે રાજકૃષ્ણ જે સમિતિ છે તો એમને આ માપદંડો રજૂ કરેલા છે. રેડી? તો આપણે બેરોજગારી તમારે માપવી છે તેની માટે કુલ 4 માપદંડો આવે છે. કેટલા? તો યાદ હોવા જોઈએ 4 આપને પેલા તું નામ તમને આપી દઉં, 4 નામ. તો પેલું સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા. યાદ રાખજો, 4 તમારા માપદંડો છે. 4 માપદંડો આધારે જ બેરોજગારીના પ્રકાર બનતા હોય છે કે કયા વ્યક્તિ કયા પ્રકારની બેરોજગારી છે. રેડી? તો એમાંનો આજે આપણે પહેલો મુદ્દો ભણવાનો છે. આપણે સમય આધારે બેરોજગારી કોને કહેવાય, તો એ મુદ્દાનો આજે આપણે અભ્યાસ કરશું, બરોબર, સ્ટેપ બાય સ્ટેપ. તો પહેલો જ મુદ્દો આપણે લેશું સમય. તો સમય આપણે લેવાનો રહેશે. તો સમય આધારે બેરોજગાર કોને કહેવાય, તો આવી વ્યાખ્યા અથવા તમારે પૂછાય તો તમને પૂછે કે સમય આધારે બેરોજગારીના માપદંડ સમજાવો, તો એની અંદર તમારે ખાસ પહેલા તો આપણે જોઈ લેવાનું કે અઠવાડિયામાં દિવસ કેટલા આવે, એ તો બધાને આપણે ખ્યાલ છે ને, તો કે 7 દિવસ આવતા હોય છે. રેડી? અઠવાડિયામાં એટલે કે કૌંસમાં 7 દિવસ. હવે એની અંદર આપણે જોવાનું છે કે અઠવાડિયાના 28 કલાક કે તેથી ઓછા સમયનું જો વ્યક્તિને કામ મળે તો એની બેરોજગારીની તીવ્રતા કેવી હોય કે વધુ છે. બરોબર? એ વ્યક્તિ બહુ બેરોજગાર ગણાય છે કે તેને કામ અઠવાડિયાના 28 કલાક કરતા પણ ઓછું મળે છે. રેડી? તો તેની બેરોજગારીની તીવ્રતા વધારે છે તેમ કહેવામાં આવે છે. તો એ વ્યાખ્યા આપણે લેવાની રહેશે. બરોબર? અઠવાડિયાના 28 કલાકથી ઓછું કામ મળે, જેને 28 કલાકથી ઓછું કામ મળે તો તેમની બેરોજગારી કેવા પ્રકારની કહેવાય, તો કે તીવ્રતા વધુ છે. શેની? બેકારીની અથવા બેરોજગારીની. બેકારી બંને સમાનાર્થી અર્થ છે. રેડી? તો કે એની તીવ્રતા કેવી છે? બેરોજગારીની વધારે હોય છે. તો અહીંયા આપણે ખ્યાલ આવી ગયો કે 28 કલાકથી ઓછું કામ જેને મળે
તો તે બેરોજગાર વધુ કહેવાય. પણ ઘણા બધા વ્યક્તિઓ એવા હોય કે એમને 28 કલાકથી વધારે કામ મળતું હોય છે, બરોબર છે, કે એમાં અઠવાડિયાનો 7 દિવસની અહીંયા ચર્ચા થાય છે. 7 દિવસની એટલે 7 ચોક 28, એટલે કે ઓછામાં ઓછું 4 કલાક કામ મળતું હોય ને તો એમની બેકારી ના હોય, વધારે હોય, એ વધુ બેકાર ગણાય છે. કારણ કે એમનું જીવન ધોરણ ચાલી શકે તેટલું એમને, બરોબર છે, આવક નહીં પણ મળતી હોય કદાચ, તો એ આપણે આવકની અંદર ચર્ચા કરશું. પણ બીજો મુદ્દો એનો જોઈએ કે જેને 28 કલાકથી વધુ 28 કલાકથી વધુ પરંતુ 42 કલાકથી ઓછું કામ મળે તો એવી બેકારી કેવી કહેવાય? તો એને કઈ ઓછી તીવ્રતાવાળી બેકારી કહેવાય, બરોબર. આપણે દાખલા તરીકે એક્ઝામ્પલ લઈને કે આપણે એમ કે અરે બાજુ બહુ તાવ આવી ગયો હોય, આટલો તાવ આવી ગયો અને લગભગ આમ હે તેમ હે, રોગ આપણે આવતો હોય તો એ જ પ્રમાણે, બરોબર, 28 કલાકથી ઓછું કામ મળે તો એ બહુ બેકાર કહેવાય. અને 28 કલાકથી વધુ અને 42 કલાકથી ઓછું, યાદ રાખજો, 42 કલાકથી ઓછું કામ મળે તો 42 કલાકથી ઓછું કામ મળે તો એની તીવ્રતા કેવી છે બેકારીની? તો અહીંયા બેકારીની તીવ્રતા ઓછી હોય છે, બરોબર. અહીંયા બેકારીની તીવ્રતા કેવી હશે? ઓછી. કાઉસની અંદર લઈશ બેકારીની, એટલે તમને સરળતાથી ખ્યાલ આવે. તો આપણો પહેલો મુદ્દો જોયો કે સમયનો. તો સમય આધારે આપણે તીવ્રતા વધુ વાળા બેકારીઓ અને તીવ્રતા ઓછી બેકારી કોને કહેવાય તો એનો આપણે અહીંયા ખ્યાલ આવી ગયો છે. અને જો 28 કલાકથી વધુ અને 42 કલાકથી ઓછું કામ મળે ને તો એને આપણે અર્ધ બેરોજગારી પણ કહી શકાય છે. રેડી? અને આપણે અર્ધ બેરોજગારી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો આ પહેલો મુદ્દો આપણે આવ્યો સમય. હવે સમય આપણો પહેલો માપદંડ પૂરો થાય ત્યારબાદ આપણે બીજો માપદંડ આપણે આવશે આવકનો. તો હવે આવકની અંદર આપણે ખાસ ઉતરીએ તો એની અંદર જોવાનું રહેશે કે આવકની અંદર કઈ રીતના એને બેરોજગાર કહેવાય આવકની દ્રષ્ટિએ. તો હવે જો વ્યક્તિને કામ એ મળી જાય, આજ કોઈ વ્યક્તિ છે એને કામની શોધમાં છે તો કામ મળી ગયું, ચાલો મળી ગયું, પરંતુ એની આવક કેવી હશે? ઓછી હશે. એટલી આવકમાં એને કામ સ્વીકાર્યું હશે કે જેની ગરીબાઈ પણ દૂર નથી થઈ શકતી, બરાબર. કામ મળે છે પણ આવક નથી મળતી, તો એને ઘર ચલાવવા માટે દિવસ દરમિયાન 300 રૂપિયાની જરૂર છે, પણ કામ તો 200 રૂપિયાનું જ મળે તો એ શું થવાનું હોય ને? એ ગરીબાઈમાં ધકેલા તો જવાનો છે, જવાનો હોય ને, કારણ કે એની જરૂરિયાત તો ઘરની અંદર 300 રૂપિયા, પણ 300 રૂપિયાની આવક મળતી નથી. રેડી? તો એવી જે ગરીબી હોય છે તો એને એટલે સોરી એવી જે બેરોજગારી હોય, ગરીબી નહીં, સોરી મિત્રો, તો એવી જે બેરોજગારી હોય છે એને આવક આધારે બેરોજગાર કહેવામાં આવે છે. શેના આધારે? આવક આધારે, કે તમારું ઘર ચલાવવા માટે જેટલી આવકની જરૂર છે તેટલી આવક તમને નથી મળતી. એક્ઝામ્પલ તરીકે અત્યારે આપણે લીધું કે તમારે ઘર ચલાવવા માટે દિવસ દરમિયાન 300 રૂપિયાની જરૂર હોય છે, તમને આવક 200 રૂપિયા જ મળતી હોય, તો પણ તમે શું થવાના? દિવસે દિવસે ગરીબ થતા જવાના છો. તો કે યસ. તો એની અંદર આપણે જોઈએ એની વ્યાખ્યા લઈએ કે વ્યક્તિને કામ મળે, બરોબર. એની વ્યાખ્યા આપણે આ પ્રમાણે જ લઈશું કે વ્યક્તિને કામ મળે, બરોબર, કામે મળી જાય પરંતુ ઓછી આવક વાળું મળે. કેવું મળે છે? ઓછી આવક વાળું. ઓછી આવકને કારણે જે પોતાની ગરીબી છે તે દૂર થઈ શકતી નથી, કારણે ગરીબી દૂર થઈ શકતી નથી, બરોબર. કે જેની ગરીબી છે તે પણ દૂર થઈ શકતી નથી, તેને આપણે આવકની દ્રષ્ટિએ શું કહેવામાં આવે છે? તેને આવકની દ્રષ્ટિએ બેરોજગાર કહેવાય. તો આ બીજા માપદંડની તમને વ્યાખ્યા પૂછાય કે આવકની દ્રષ્ટિએ બેરોજગારની વ્યાખ્યા લખો તો આપણે ખ્યાલ હોવો જોઈએ. તો એની અંદર આપણે એકાદી નાનું એક્ઝામ્પલ લઈ લેવાનું કે રૂપિયા 3000ની આવકની જરૂર છે, સોરી 3000 નહીં પણ 30000 લઈ આલો કે રૂપિયા 30000ની આવકની જરૂર છે પરંતુ 15000ની જ આવક મળે છે, તો તેથી તેને આવકની દ્રષ્ટિએ શું કહેવાય?
બેરોજગાર કહેવાય. બરોબર, તો એક્ઝામ્પલ હું લઈ લઈશ કે રૂપિયા 30,000ની આવકની જરૂર છે. 30,000ની આવકની જરૂર છે, પરંતુ આવક રૂપિયા 15,000 મળે છે. કેટલી મળે છે? આવક રૂપિયા 15,000 મળે છે. તો તેને આવકની દ્રષ્ટિએ શું કહેવામાં આવે છે? તો એને આવકની દ્રષ્ટિએ આપણે બેરોજગાર કહીએ છીએ અથવા બેરોજગારી કહીએ છીએ આવકની દ્રષ્ટિએ. તો આપણો બીજો માપદંડ આપણે જોયો. બરોબર છે, પેલો સમય, બીજો આવક. તો સમય, આવક. હવે ત્રીજો માપદંડ આપણો આવશે સંમતિ. રેડી? તો સંમતિનો આપણે ત્રીજો માપદંડ લેવાનો રહેશે. હવે તો એની અંદર આપણે જોઈએ તો કે સંમતિ આધારે બેરોજગાર કોને કહેવાય? રેડી? તો કે વ્યક્તિ જે છે એની પાસે યોગ્ય લાયકાત પણ છે, ભણેલ ગણેલ છે. રેડી? છતાં પણ તેની લાયકાત મુજબ એને કામ ન મળતું ને, અને એનું બીજું નીચલું કામ એને સ્વીકારવું પડતું હોય, તો ત્યારે એને શું કહેવાય? સંમતિ આધારે બેરોજગાર કહેવામાં આવે છે. રેડી? કે તમારી પાસે યોગ્ય ડિગ્રી છે, લાયકાત છે, તો તમે MBA કરેલું છે, છતાં તમારે ક્લાર્કની નોકરી કરવી પડે, તો તમે શું કહેવાય? તો કે બેરોજગાર કહેવાય. બરોબર? MBA કરેલ વ્યક્તિ ક્લાર્કની નોકરી કરે ને, તો એને આપણે શું કહેવાય? બેરોજગાર. શેના આધારે? સંમતિ આધારે કહેવાય બેરોજગાર. તો સંમતિ આધારે બેરોજગારની વ્યાખ્યા તમને પૂછાય. બરોબર? તમારી પાસે લાયકાત છે, પરંતુ લાયકાત મુજબનું કામ ન મળતું હોય, તો તેને આપણે શું કહેવામાં આવે છે? તો કે સંમતિ આધારે બેરોજગાર કહેવામાં આવતું હોય છે. તો એની આપણે વ્યાખ્યા લઈશું કે લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કામ સ્વીકારવું પડે તેને સંમતિ આધારે અથવા સંમતિ દ્રષ્ટિએ આધારે બેરોજગાર કહેવાય છે. તેનું આપણે એક્ઝામ્પલ લેવાનું રહેશે. બરોબર? તો કે MBA કરેલ વ્યક્તિને ક્લાર્કની નોકરી સ્વીકારી પડતી હોય, તો એને આપણે સંમતિ આધારે બેરોજગાર કહેવામાં આવતો હોય છે. તો અહીં આપણે લેશું એનું એક્ઝામ્પલ કે MBA કરેલ વ્યક્તિને ક્લાર્કની નોકરી કરવી પડે. તો MBA કરેલ વ્યક્તિ ક્લાર્કની નોકરી જ્યારે કરે છે, ત્યારે એને આપણે સંમતિ આધારે બેરોજગાર કહેવામાં આવતું હોય છે. તો અહીંયા આપણે સંમતિ આધારને બેરોજગારી કોને કહેવાય, તો એ આપણે મુદ્દો આપણે જોયો છે. ત્યારબાદ છેલ્લો હવે આપણો આવશે ઉત્પાદકતા. ચોથું માપદંડ આપણું જોવાનું છે હવે ઉત્પાદકતા. તો હવે આપણે એ જોઈશું કે ઉત્પાદકતા આધારે બેરોજગાર કોને કહેવાય. બરોબર? તો દાખલા તરીકે કામ કરવાની ઈચ્છા, શક્તિ, તૈયારી બધું જ તમારાની અંદર ભરપૂર ભગવાને આપી દીધું છે, પણ તમને ભગવાને કામ પણ એવું આપી દીધું. હાલો, સાથે કામ મળી જાય છે, તમારી પાસે બધી લાયકાત છે, યોગ્ય આવડત છે તમારી પાસે, છતાં તમને જે કામ કરવાની તમારી પાસે જેટલી શક્તિ છે ને, એટલી શક્તિ મુજબ તમને કાર્ય ન મળતું હોય, તો એને આપણે ઉત્પાદકતા આધારે બેરોજગાર કહેવાય. જેમ કે તમારી પાસે 10 કલાક કામ કરવાની શક્તિ છે, પણ કામ તમને 5 કલાક જ મળતું હોય, તો 10 કલાક કામ કરો તો તમને કોઈ ફેર ન પડે, તમારું શરીર થાકવાનું નથી, પણ કામ તમને 10 કલાકનું મળતું નથી. 5 જ કલાકનું તમને કામ મળે છે. રેડી? અથવા તમે દિવસ દરમિયાન કોઈ એવું કાર્ય કરી શકો છો કે જાજાવલામાં દાખલા તરીકે આપણે કાપડનું ઉદાહરણ લઈએ. તમારી કાર્યક્ષમતા તમારી પાસે છે 50 મીટર કાપડ બનાવવાની, પણ તમને કામ 20 મીટર કાપડનું જ મળતું હોય. કેટલું? 20 મીટર કાપડનું. તો ત્યારે તમે ઉત્પાદકતા આધારે શું કહેવાય?
બેરોજગાર કહેવાય. તમારામાં ક્ષમતા કેટલી છે તો કે 50 મીટર કાપડ ઉત્પાદન તમે કરી શકો છો, બનાવી શકો છો, પણ તમને એટલું કામ મળતું નથી. બરોબર, તમને 20 મીટરનું જ કામ મળે છે, ત્યારે તમે ઉત્પાદકતા આધારે શું કહેવાવ તો કે બેરોજગાર કહેવામાં આવતા હોય છે. તો એની આપણે વ્યાખ્યા લઈશું કે કામ કરવાની શક્તિ હોય તેના કરતા ઓછું કામ મળે, કામ કરવાની શક્તિ હોય તેના કરતા ઓછું કામ મળે તેને ઉત્પાદકતા આધારે અથવા ઉત્પાદકતાની દ્રષ્ટિએ ઉત્પાદકતા આધારે બેરોજગાર કહેવાય. જો તો ઉત્પાદકતા આધારે બેરોજગાર કોને કહેવાય તો એની વ્યાખ્યા તમારે પૂછાય તો તમને હવે એકદમ ઈઝી છે. કામ કરવાની તમારી પાસે ઈચ્છા, કામ કરવાની શક્તિ હોય પણ તેના કરતાં પણ આપણે ઓછું કામ મળે છે તો તેને આપણે બેરોજગાર કહેવામાં આવે છે. એક એક્ઝામ્પલ લઈ લઈશું આપણે. તો આપણે કાપડવાળું જે એક્ઝામ્પલ લઈએ કે તમારે 20 મીટર કાપડ બનાવવાની તમારામાં શક્તિ હોય, બરોબર, એક્ઝામ્પલ તરીકે કે 20 મીટર કાપડ બનાવવાની શક્તિ હોય પરંતુ 20 મીટર કાપડ બનાવવાને તમને જથ્થો જ મળતો નથી અથવા એટલું કામ નથી મળતું, બરોબર. એની જગ્યાએ શું થશે, પણ તમને 10 મીટર કાપડ બનાવવાનું કામ મળે છે તો એને શું કહેવાય, આપણે ઉત્પાદકતા આધારે બેરોજગાર કહેવામાં આવે છે. પણ તેને 10 મીટર કાપડ બનાવવાનું કામ મળે તો આને આપણે ઉત્પાદકતા આધારે બેરોજગાર કહેવામાં આવતા હોય છે. તો અહીંયા મિત્રો આપણે બેરોજગારના માપદંડો પૂરા થાય છે. તો કે બેરોજગારના પ્રકારો આપણે આજે ભણવાના છે. બીજો પ્રશ્ન, બેરોજગારના પ્રકારો. તો અહીંયા બેરોજગારીના પ્રકારો આપણે જોશું. તો બેરોજગારીના પ્રકારો આપણે જોઈએ તો એની અંદર તમારો પહેલો પ્રકાર જ આવે આપણે સંપૂર્ણ બેરોજગારી. રેડી? તો સંપૂર્ણ બેરોજગારીને તમને જો ટૂંકમાં આ વર્ષે આપણે નથી પૂછાવાનો, નગર એની અંદર આપણે ઘણા બધા માપવાની ત્રણ રીતો આવે. સંપૂર્ણ બેરોજગારીને બીજા કયા નામથી ઓળખાય, એની વ્યાખ્યા અને એનું એક્ઝામ્પલ આપણે આટલી વસ્તુ આની અંદરથી આપણે જોવી પડે. અને સંપૂર્ણ બેરોજગારી છે એવો મુદ્દો છે કે 3 માર્ક્સની અંદર બહુ ઘણી વખત પૂછાયેલો છે. તો પેલું જ આપણે જો સંપૂર્ણ બેરોજગારી એટલે શું તો કે એને આપણે બીજા નામથી ખુલ્લી બેરોજગારી તરીકે ઓળખતા હોઈએ છીએ. રેડી? તો એ એક આપને એ મુદ્દો ખ્યાલ આવી જાય. ત્યારબાદ એની વ્યાખ્યા શું આવે કે વ્યક્તિને પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ ને તૈયારી હોય છતાં એને બિલકુલ કામ ન મળે, થોડું પણ અડધી સેકન્ડ વારનું કામ પણ ના મળતું હોય, બિલકુલ એટલે જરાય પણ નહીં, તો ત્યારે એને આપણે શું કહેવાય, સંપૂર્ણ બેરોજગાર કહેવાય. બરાબર? તેની ઉત્પાદકતા કેવી હોય, શૂન્ય હોય. કારણ કે એવી સમસ્યાઓ જ્યારે સર્જાય છે ને એવી બેરોજગારીની, એ આપણે દેશ માટેની પણ એક સમસ્યા બનતી હોય છે. પણ આવી સમસ્યા ક્યાં સર્જાય સંપૂર્ણ બેરોજગારીની? તો મિત્રો એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે ગામડાનો વ્યક્તિ શહેરથી આકર્ષાય અને શહેરની અંદર કમાવા માટે જાય છે, પણ ગામડાની અંદર એવું કોઈ વ્યવસાયિક શિક્ષણ નથી હોતું, એની પાસે યોગ્ય તાલીમ નથી હોતી, એની પાસે કોઈ એવું આવડત નથી હોતી, તો ત્યારે વ્યક્તિને સીધો જ શહેરની અંદર જશે, કામ મળશે તો નથી મળતું હોતું. અથવા એની પાસે કોઈને કોઈ અનુભવ હોય તો જ એને કામ મળવાનું છે, પણ એવી તો આવડત, કળા, કૌશલ્ય એની પાસે નથી હોતી, જેના લીધે શું થાય છે કે શહેરમાં જઈ એને કોઈ જ કામ મળતું નથી હોતું, અંતે સંપૂર્ણ બેરોજગાર બનતો હોય છે. અને આવી બેરોજગારી આપણે ગામડામાંથી શહેરમાં જતા જે યુવાનો છે જેની ઉંમર એક્ઝામ્પલ તરીકે 15 થી 25 વર્ષના જે લોકો છે ને એ સંપૂર્ણ બેરોજગારીનો વધુ ને વધુ ભોગ બન્યા છે આજે. રેડી? કારણ કે એમને ગામડાઓની અંદર રહેવું ગમતું નથી, સિટીની અંદર કમાવા જવું, પણ એમની પાસે સિટીની અંદર જાય તો એની કમાવા માટેની એની પાસે કોઈ આવડત નથી, ત્યારે પણ આ બેરોજગારી ઉદ્ભવતી હોય છે. એની માપવાની 3 રીતો કઈ કઈ હતી કે રોજગાર વિનિમય કેન્દ્ર એના આધારે નક્કી થાય. રોજગાર વિનિમય કેન્દ્ર હોય ને આપણે જે
તો અહીંયા સર્વે થયો હોય કે આપણે આ રાજ્યને આપણા જિલ્લામાં કેટલા બેકારો છે, બરાબર છે. અહીંયા નોંધણી પણ કરવામાં આવતી રોજગાર વિનિમય કેન્દ્ર હોય ત્યાં. શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વેમાં પણ આ ગણતરી કરવામાં હોય. અહીંયા એના આંકડા કે માહિતી હોય એમાંથી આ સંપૂર્ણ બેરોજગારી મળતી હોય છે, આંકડા મળે. અને વસ્તી ગણતરી આપણે દર વર્ષે કરીએ છીએ, તો એની અંદરથી આ વસ્તી ગણતરીમાં પણ આંકડાઓ આપણને જોવા મળતા હોય છે. તો સંપૂર્ણ બેરોજગારી માપવાની આ 3 રીતો હતી. જોજો રોજગાર વિનિમય કેન્દ્ર દરેક જિલ્લા વાઇઝ હોય. આપણે દાખલા તરીકે અહીંયા અમારે સુરનગર લાગે તો સુરનગર જિલ્લાની અંદર રોજગાર વિનિમય કેન્દ્રની કચેરી હોય. રેડી? તો આના જે અહીંયા આપણે નોંધણી કરાયેલી હોય કે આ ભાઈ આપણે આ રીતના એટલું ભણેલ છે, આમ છે, તેમ છે, તમને એના વિશે કોઈ માહિતી મળતી હોય, કોઈ ભરતી બહાર પડે ખાતે રોજગાર વિનિમય કચેરી દ્વારા. શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે એટલે કે કામ કરવાની શક્તિ, બરાબર, કામ કરનાર મજૂરો, એનું જે સર્વે કરવામાં આવે છે, તો એમાં પણ બેરોજગારો કેટલા છે તે નક્કી થાય. અને વસ્તી ગણતરીની અંદર આપણે સ્વાભાવિક છે બધી આંકડા કે માહિતી મળતી જ હોય છે. તો આટલી વસ્તુ આપણે સંપૂર્ણ બેરોજગારીની અંદર આવે મિત્રો. રેડી? હવે બીજો મુદ્દો આપણે શું છે એ પણ આપણે આ વર્ષે નથી પૂછાવાનો. અર્ધ બેરોજગારી કોને કહેવાય? ટૂંકમાં તમને જો ખાસ યાદ ના રહે તો એક વ્યાખ્યા આપણે લખાઈ ને એ તો તમને યાદ હશે જ. મેં તમને એ વખતે પણ કીધું, આવકની દ્રષ્ટિવાળી વ્યાખ્યા લો ને તો એને અર્ધ જ બેરોજગારી કહેવાય. 28 કલાકથી વધુ અને 42 કલાકથી ઓછું કામ સ્વીકારવું પડતું હોય તો તેવી જે બેરોજગારી છે તેને આપણે અર્ધ બેરોજગારી કહેવાય. તો કહેવાય. અથવા આવકની દ્રષ્ટિવાળી કે તમારે 30,000ની જરૂર છે ને 15,000 આવક મળે તો એ અર્ધ બેરોજગારી જ કહેવાય ને તમને, કે જે તમારી ગરીબી પણ દૂર ના થઈ શકતી હોય. આવક મળે છે પણ અર્ધ રોજગારી. તો એની અંદર આપણે વ્યાખ્યા આપેલી છે બીજી પણ, કે શ્રમિક પોતાના શક્તિનો પૂરો ઉપયોગ ના કરી શકે અથવા લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કામ મળે. જોજો ઉત્પાદકતા આપણે જોયું માપદંડો, એની અહીંયા વ્યાખ્યાઓ આપણે મેં તમને કીધી. આ બધી જ અર્ધ બેરોજગારીની અંદર આવે. MBA કરેલ વ્યક્તિ ક્લાર્કની નોકરી સ્વીકારવી પડે, બરોબર છે. તો આવી જે વ્યક્તિ હોય ને એ પણ અર્ધ બેરોજગારીની અંદર સમાવેશ થાય. અને ખાસ કરી ગામડાઓની અંદર આવી બેરોજગારી બહુ જોવા મળે છે. કે ખેડૂત અત્યારે તો જો આપણી પાસે આધુનિક ટેકનોલોજી આવતા બધી સાધન વ્યવસ્થા થઈ ગઈ અને ખેતીની અંદર પણ અત્યારે નથી બહુ જોવા મળતી, બરોબર. નકર પહેલા શું હતું કે વાવી આવ્યા ખેતરે જઈને વાવી આવ્યા, પછી લણણીની કાપણી કરવાનું થાય ત્યાં સુધી જવાનું જ ના હોય. ત્યાં સુધી શું રહેવું પડે એમને? ઘરે બેસી રહેવાનું. તો અહીંયા પણ આવી બેરોજગારી જોવા મળે ને આપણે, કે ખાલી એક બાસ પાક ચોમાસું આવ્યું, વરસાદ સારો થયો, પાક લઈ લીધો, પૂરું. એમને રોજગારી મળી પણ કેવી? ચોમાસાની ઋતુ પડતી, પછી તો એમને કંઈ મળવાનું નહીં, બરોબર છે. તો આવી રીતે આપણે વર્ષની દરમિયાન, બરોબર, બેકાર એમને સમય દરમિયાન અમુક સમયે બેકાર રહેવું પડતું હોય છે. અથવા દાખલા તરીકે આજે આપણે જો શિયાળાની અંદર ગરમ કાપડ વેચનાર વ્યક્તિ હોય તો એને ઉનાળાના ચોમાસા દરમિયાન ગરમ કાપડ કોઈ ખરીદતું હોતું નથી, તો એ સમયગાળા દરમિયાન શું રહેવું પડે? બેકાર રહેવું પડતું હોય છે. પણ અત્યારે કોઈ વ્યક્તિ નથી રહેતા, કોઈને કોઈ ધંધો એમનો પકડી જ લ્યો, કામ કરવું હોય ને. પછી કામ નથી જ કરવું તો એ વ્યક્તિ બેકાર બેસી હોતા રહેતા હોય. તો ચાલો હવે તો આપણો મહત્વનો જે મુદ્દો છે ને મિત્રો, મને એવું દેખાય કે આ વર્ષે 3 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાશે જ. રેડી? તો એવો જ આપણો મુદ્દો એનો છે પ્રચ્છન્ન બેરોજગારી. તો આપણે પ્રચ્છન્ન બેરોજગારી આપણે મને યાદ છે ત્યાં સુધી આ પૂછાશે જ. ત્રીજો મુદ્દો એનો જે છે ને તે પ્રચ્છન્ન બેરોજગારી. 3 ગુણની અંદર આપણે આ પૂછાય કે પ્રચ્છન્ન બેરોજગારી વિશે નોંધ લખો, તો તમારે આ પ્રશ્ન લખવાનો રહેશે. અહીંયાથી આપણે જે શરૂઆત કરીએ ને તે, બરોબર છે. પછી તમે એમ ના કહે સાહેબ ક્યાંય એમને પ્રશ્ન તો અમારો પરિણામમાં આવ્યો જ નથી, પણ મુદ્દા અંદર આવે છે, ખાસ ધ્યાન રાખજો. તો પહેલા જ આપણે જોશું કે એને પ્રચ્છન્ન બેરોજગારીને બીજા કયા નામથી ઓળખાય છે. રેડી? તેને ગુપ્ત બેકારી પણ કહેવાય અને છુપી બેકારી કહેવાય છે. બીજા નામો પહેલા તો આપણે યાદ હોવા જોઈએ એના. તો આપણે લઈ લઈશું પહેલો જ મુદ્દો કે બીજું નામ. તો આપણે પ્રચ્છન્ન બેકારીનું તમારે બીજું નામ પૂછાય તો આપણે 1 માર્ક્સની અંદર કદાચ પૂછાય તો આપણે ખ્યાલ હોય ને, તો કે એને ગુપ્ત બેકારી અથવા છુપી બેકારી આપણે કહેવામાં આવતી હોય છે. તો અહીંયા આપણે, અને એ સિવાય ત્રીજું નામ પણ છે હો, આપણે પાઠ્યપુસ્તકની અંદર નથી પણ મારી પાસે છે. જે પ્રચ્છન્ન બેકારી છે ને, છુપી બેકારી અને ગુપ્ત બેકારી સિવાય ગર્ભિત બેકારી પણ કહેવામાં આવે છે.
યાદ રાખજો. ગર્ભિત બેકારી પણ આપણે આને કહેવામાં આવતી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે પ્રચ્છન્ન બેકારી છે એ કેવા રાષ્ટ્રોની અંદર જોવા મળે? તો પ્રચ્છન્ન બેકારી ને જે ભારત જેવા વિકસિત રાષ્ટ્રો છે ને એની અંદર આ બેકારી જોવા મળતી હોય છે. બરોબર છે. ભારત જેવા વિકસતા દેશો છે તો એની અંદર આ બેકારી જોવા મળે છે. તો બીજો મુદ્દો આપણે લેવાનો કે ભારત જેવા વિકસતા દેશોમાં આ બેકારી જોવા મળે છે. જોવા મળે છે એટલે કે ભારત જેવા એટલે કે શ્રીલંકા, આપણા બધા રાષ્ટ્રો પાડોશી દેશો રહ્યા ને એ બધા વિકસતા દેશોમાં આવે, કારણ કે વિકાસ એમનો શું છે ચાલુ છે. વિકસિત દેશો એટલે શું કે વિકાસ કરી ચૂક્યા છે. એને વિકસિત દેશો વિકાસશીલ દેશો ખાસ યાદ હોવો જોઈએ. તમે યાદ લઈને આપણે ભણી જ છીએ કે વિકસિત દેશો, પણ તમને કોઈ પૂછે કે વિકસિત દેશો એટલે શું, તો ખબર હોવી જોઈએ કે જેમનો વિકાસ થઈ ગયો છે એને વિકસિત દેશો કહેવાય, અને જેનો વિકાસ ધીમે ધીમે થઈ રહ્યો છે, બરોબર, અથવા ચાલુ છે, જેમનો વિકાસ ચાલુ છે જે પ્રક્રિયા વિકાસની, તો એને આપણે વિકાસશીલ અથવા વિકસતા દેશો કહેવાય. પછી અહીંયા એમ ના કહે સાહેબ વિકાસશીલ ને વિકસતા એટલે બે એક જ થાય. તો ચાલો હવે આગળ જોશું આપણે. હવે તો એની વ્યાખ્યા આપણે લઈએ. પ્રચ્છન્ન બેરોજગારી કોને કહેવાય? કે કોઈ વ્યવસાય આપણે લઈ લો મિત્રો, બરોબર, કોઈ વ્યવસાય છે ટેકનોલોજીના સંદર્ભમાં લો, ખેતી લો, ઉદ્યોગ લો, કોઈ પણ આપણે લઈએ તો ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય, બરોબર, જેટલા માણસોની જરૂરી હોય તેના કરતાં વધુ લોકો એમાં રોકાયેલા હોય તો તેને આપણે પ્રચ્છન્ન બેકારી કહેવામાં આવે છે. જો તમે દાખલા તરીકે એક આપણે 10 વીઘાનું ખેતર છે, રેડી, તો એમાં આપણે ખ્યાલ જ છે કે 2 વ્યક્તિ હોય ને તો 10 વીઘામાં આપણે ઘઉં વાવી દીધા તો સમથિંગ વીઘે 35 મણનો ઉતારો આવતો હોય તો 350 મણ 10 વીઘામાંથી ઘઉં આપણે થાય ને. પણ કોરોના મહામારી આવી ગઈ, ઘણા બધા લોકોને ઘરે બેસવાનું થયું તો 2 વ્યક્તિ દ્વારા 350 મણ ઘઉં ઉગાડવામાં આવતા હતા, અહીંયા 5 વ્યક્તિ રોકાણા તો 5 વ્યક્તિ રોકાય છે તો ઘઉંના ઉત્પાદનમાં 700 મણ નહીં થાય. તમે યાદ રાખજો, ઘઉંનું ઉત્પાદનમાં તમારે 700 મણ નહીં થાય. ઘઉંનું ઉત્પાદનથી 10 વીઘામાંથી તમારે 350 મણ જ મળવાનું છે. 2 વ્યક્તિ હતા તો પણ 350 મણ, 5 વ્યક્તિ છે તો પણ એનું ઉત્પાદન એટલું જ છે. તો વધારાના જે વ્યક્તિઓ છે 3, એને આપણે શું કહેવામાં આવે? પ્રચ્છન્ન બેકારી કહેવામાં આવે છે. અને આવી બેકારી આપણે વધુ ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં ખેતી અંદર બહુ જોવા મળે છે. યાદ રાખજો મિત્રો કે આજે 2 જણાથી જે કાર્ય પૂરું થાય ને 5 જણા રોકાયેલા હોય છે. તો જેમાં વધારાના જે વ્યક્તિઓ છે તો એના ઉત્પાદનમાં ફાળો કેવો હશે? શૂન્ય હશે. યાદ રાખજો, શૂન્ય. પછી અહીંયા આપણે એવું ના વિચાર કે 350 મણ ઘઉં થયા તો આપણે 5 જોડે ભાગી નાખી તો બધાની ઉત્પાદકતા એટલી આવી, તો આપણે વધુ ભાઈ ગરીબ જ બનતા જઈશું. યાદ રાખજો, જો 2 વ્યક્તિથી જે કાર્ય પૂરું થતું ત્યાં ત્રીજી વ્યક્તિને શું લેવા જવું છે? પણ આવું અત્યારે આપણે દેશની અંદર નથી. જ્યાં 2 વ્યક્તિની જરૂર છે અહીંયા 5 જણા જ ઊભા છે, 5 વ્યક્તિની જરૂર છે જ્યાં 10 જણા હશે, જેથી આપણા દેશની અંદર પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળે છે. રેડી? તો એની વ્યાખ્યા આપણે લેશું કે કોઈ વ્યવસાય ટેકનોલોજીના સંદર્ભમાં, તો આની અર્થ છે મિત્રો આપણે વ્યાખ્યા, કોઈ વ્યવસાય ટેકનોલોજીના સંદર્ભમાં, રેડી, કોઈ વ્યવસાય અથવા ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતા વધારે લોકો તેમાં રોકાયેલા હોય, તેના કરતા વધુ લોકો અથવા વધારે લોકો રોકાયેલા હોય તો તે વધારાના લોકોને, જોજો એ વધારાના જે લોકો છે તેને જો મિત્રો આપણે, તો તે વધારાના લોકોને આપણે શું કહેવામાં આવે છે? તો કે પ્રચ્છન્ન બેકારી કહેવામાં આવે છે. કહેવાય. રેડી? તો આ પ્રચ્છન્ન બેકારીનો આપણે અર્થ જોયો. કોઈ વ્યવસાય સંદર્ભમાં લો અથવા ટેકનોલોજીના સંદર્ભમાં લો અથવા ખેતીના સંદર્ભમાં, તમને જે મજા આવે એ નામ તમે આપી શકો છો મિત્રો.
અને શું લેવાનું તો કે આપણે ખાસ આ યાદ રાખવાનું કે જરૂરી છે તેના કરતાં વધુ લોકો એમાં રોકાયેલા છે, બરોબર છે, તો એને આપણે પ્રચ્છન્ન બેરોજગારી કહેવામાં આવે છે. હવે તો એમાં જે વધારાના લોકો છે તો એમની શ્રમની ઉત્પાદકતા કેવી હશે? તો શ્રમની ઉત્પાદકતા એમની શૂન્ય હશે. શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. તો અહીં આપણે લખી શકીએ કે વધારાના રોકાયેલા લોકોની શ્રમની, બરોબર છે, શ્રમની સીમાંત ઉત્પાદકતા કેવી મળે તો કે શૂન્ય હોય છે. તો જે વધારાના લોકો રોકાયેલા છે તેમની ઉત્પાદકતા શૂન્ય અહીંયા જોવા મળતી હોય છે. ત્યારબાદ આગળ જોશું હવે આપણે તો કે આવી બેરોજગારી શેના કારણોથી સર્જાય છે? તો આ 3 કારણો આવે. આવી બેકારી કયા કારણો દ્વારા સર્જાવવામાં આવતી હોય છે? તો એના કારણો મિત્રો તમને અહીંયા તમારી સમક્ષ હું દર્શાવીશ 3 તો પહેલું જ કારણ આવી બેકારી જોવાનું વસ્તી વૃદ્ધિ. વસ્તીમાં વધારો થવાનો છે એટલે સ્વાભાવિક છે કે પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળવાની છે. રેડી? તો પહેલું જ આપણે વસ્તી વૃદ્ધિ, જેના કારણે પણ પ્રચ્છન્ન બેકારી આપણે જોવા મળે. તમારા ઘરની અંદર 2 વ્યક્તિ હોય તો પણ આપણે 10 વીઘાનું ખેતર ખેડી જવાનું છે. જો વસ્તીમાં વધારો થયો 5 વ્યક્તિ હોય તો એ 10 વીઘા ખેતરમાં જ રોકાયેલા હોય. રોકાય કે ના રોકાય? રોકાતા હોય છે. જેથી વસ્તી વૃદ્ધિનું કારણ ને એ એક પ્રચ્છન્ન બેકારીનું કારણ બનતું હોય છે. ત્યારબાદ ખેતી, ઉદ્યોગ અથવા સેવા ક્ષેત્રમાં અપૂરતો વિકાસ. જો કદાચ એનો પૂરતો વિકાસ થાય ને ખેતી, ઉદ્યોગ અને સેવાનો, તો પણ આપણે આવી બેકારી આપણે દૂર કરી શકીએ છીએ. તો એ બીજું કારણ આવશે ખેતી, ઉદ્યોગ અને સેવાનો અપૂરતો વિકાસ. તો એ પણ શું છે આપણે તો કે પ્રચ્છન્ન બેરોજગારીનું કારણ બનતું હોય છે. જો ઉદ્યોગનો સારો એવો વિકાસ થાય, પૂરતા પ્રમાણમાં સાધનો હોય તો અહીંયા શું હોય કે આપણે લોકોને રોજગારી મળી જતી હોય છે. રેડી? અને છેલ્લો મુદ્દો આવશે ખેતી પર અતિ વસ્તીનું ભારણ. અને છેલ્લો મુદ્દો આપણે લઈશું કે ખેતી પર બરાબર વધુ પડતી આજે વસ્તી છે હોય તો શું કરે છે એની ઉપર આ જવાના છે તો ખેતી ઉપર જવાનું કે ખેતી પર વસ્તીનું અતિ ભારણ. તો તમને ખબર છે કે આજે કોઈ પણ આપણે ગામડાની અંદર જાઓ તો એમની પાસે આવક માટે બીજું કોઈ સાધન નથી હોતું. પછી વ્યક્તિ શું કરે છે, એની પાસે યોગ્ય તાલીમ અને આવડત ના હોય એટલે કોઈ એવું કામ પણ નથી મળતું અને અંતે એને ખેતી ઉપર જતો હોય છે. અને અંતે ખેતી ઉપર જાય તો અહીંયા શું થવાનું કે પ્રચ્છન્ન બેરોજગારી વધવાની છે. એટલે ખેતી ઉપર એનું ભારણ કેવું થવાનું હોય કે વધુ ને વધુ થતું હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે ગ્રામ્ય ક્ષેત્રોની અંદર આવી બેરોજગારી ક્યાં જોવા મળે છે? તો ગ્રામ્ય ક્ષેત્રોમાં ખેતીમાં આ બેરોજગારી આપણે જોવા મળતી હોય છે. આવ્યો મુદ્દો આપણે તમને આગળ કીધું પ્રમાણે તો અહીં આપણે લઈ લેવાનું અલગથી જ આપણે મુદ્દો લઈશું. ગ્રામ્ય ક્ષેત્રે ખેતીમાં જોવા મળે છે. રેડી? તો ગ્રામ્ય ક્ષેત્રની અંદર આવી બેરોજગારી ખેતીમાં આપણે જોવા મળતી હોય છે. તો એવી રીતે આપણે શહેરી ક્ષેત્રે વિચારીએ, બરાબર? ગ્રામ્ય ક્ષેત્રની અંદર ખેતીમાં તો કે શહેરી ક્ષેત્રે આવી બેરોજગારી ક્યાં જોવા મળે? તો જેમ કે આપણે જોઈએ કે કુટુંબ દ્વારા શ્રમ કાર્ય થતું હોય, તમારા કુટુંબ દ્વારા કામ કરવામાં આવતું હોય, બરોબર ને? શ્રમ એટલે કામ કરવું. તો શ્રમ કાર્ય થતું હોય, બદલામાં વેતનના નાણાં સ્વરૂપમાં ન ચૂકવાતું હોય. તમારું શ્રમ કાર્ય થાય પણ એના બદલામાં તમને વેતન નથી ચૂકવાતું બધાનું. તો વેતન ન ચૂકવાતું હોય ત્યાં આપણે શું જોવા મળે છે? તો કે પ્રચ્છન્ન બેરોજગારી આપણે જોવા મળતી હોય છે. રેડી? કોઈ પણ તમારું શ્રમ કાર્ય હોય, કુટુંબનું, યાદ રાખજો, તમારા ઘરનું સભ્યનું કોઈ કામ છે તે તમે કરો ત્યાં તમને વેતન નથી મળતું હોતું, ત્યારે એ વ્યક્તિ શું કહેવાય? ટૂંકમાં બેરોજગાર જ કહેવાય. તો એની અંદર આપણે મુદ્દો લેવાનો રહેશે તો કુટુંબ દ્વારા શ્રમ કાર્ય થતું હોય, બદલામાં શું ના મળતું હોય? વેતન નાણાના સ્વરૂપમાં
ન ચૂકવાતું હોય, નાણાંના સ્વરૂપમાં ન ચૂકવાતું હોય ત્યાં આવી બેરોજગારી જોવા મળે છે, ત્યાં આવી બેકારી જોવા મળે છે. જો તો આપણે શહેરી ક્ષેત્રની અંદર વાત કરી અને ગ્રામ્ય ક્ષેત્રમાં જોજો, ખાસ ગ્રામ્ય ક્ષેત્રમાં ખેતીમાં અને શહેરી ક્ષેત્રની અંદર જે કુટુંબ દ્વારા શ્રમ કાર્ય થતું હોય છે ઘરમાં, બરોબર, તમારો કોઈ ઘરનો સભ્ય કોઈ કાર્ય હોય તો અહીંયા તમે એને કામ કરવા જતા હોય તો તમને નાણાં સ્વરૂપમાં આપણે આવક ના આપતા હોય, વેતન ના આપે, તો એવી જે પરિસ્થિતિ હોય ને એને પણ આપણે પ્રચ્છન્ન બેરોજગારી જ કહેવાય મિત્રો. તો એવી શહેરી ક્ષેત્રની અંદર જોવા મળે છે. ક્યાં? શહેરી. અને વધારાના શ્રમિકો હોય કે ના હોય પણ એમની ઉત્પાદકતામાં કોઈ જ ફેર પડતો હોતો નથી. તો આ છેલ્લો મુદ્દો આપણે લઈ લેવાનો કે વધારાના જે શ્રમિકો રોકાયેલા છે, રેડી, કે વધારાના શ્રમિકો હોય કે ના હોય, યાદ રાખો, વધારાના શ્રમિકો હોય કે ના હોય, ઉત્પાદનમાં કોઈ ફેર પડતો હોતો નથી. ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી. તો અહીંયા તમારો 3 ગુણનો પ્રશ્ન છે મિત્રો, કેવી રીતે લખવું, તો આ પ્રમાણે તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. રેડી? હવે આપણે આગળના મુદ્દાની એક વ્યાખ્યા આપણે સમજતા જઈએ, બાકી આપણો નેક્સ્ટ પીરિયડ હજુ બાકી છે, તેની અંદર આગળનો પ્રશ્ન લેશું. તો બીજો મુદ્દો આપણે શું લેવાનો છે, તો કે ચક્રીય બેરોજગારી તમારે ભણવાની છે. બીજો મુદ્દો શું આવશે તમારે, કે ચક્રીય બેરોજગારી. ચક્રીય બેરોજગારી. તો મિત્રો તમને આગળ વ્યાખ્યા આપણે ભણી હતી કે ચક્રીય બેરોજગારી કેવા દેશોમાં જોવા મળે છે, તો કે જે વિકસિત દેશો છે, અમેરિકા, ફ્રાન્સ, ચીન, એટલે ચીન નહીં, સોરી, બરોબર, બ્રિટન, ઇંગ્લેન્ડ જેવા જે દેશો રહ્યા ને એ આપણે કેવા વિકસિત દેશો છે. તો વિકસિત દેશોની અંદર ચક્રીય બેરોજગારી આપણે જોવા મળે છે. આપણે તફાવત આપણે જોયો ત્યારે આપણે એની અંદર સમજાતા. રેડી? તો એની વ્યાખ્યા મારે બનાવી છે. એક માર્ક્સની અંદર તમારે પૂછાય વ્યાખ્યા કે ચક્રીય બેરોજગારી એટલે શું, તો એની વ્યાખ્યા તમારે લખવાની કે તેજી મંદીના કારણે સર્જાતી બેરોજગારીને આપણે ચક્રીય બેરોજગારી કહેવામાં આવે છે. તો એની આપણે 1 માર્ક્સની અંદર તમારે વ્યાખ્યા પૂછાય ત્યારે આપણે લખવાની રહેશે તેજી મંદીના કારણે બરોબર સર્જાતી બેરોજગારીને ચક્રીય બેરોજગારી કહે છે. ચક્રીય બેરોજગારી કહે છે. હવે મિત્રો કોઈ કહે છે મંદી ક્યારે આવે, તો મંદી મિત્રો ક્યારે આવે કે જ્યારે વસ્તુની માંગ હોય, બરોબર, એમાં ઘટાડો થતો હોય, બજારની અંદર વસ્તુની માંગનો ઘટાડો થાય ને ત્યારે મંદી આવતી હોય છે. પણ મંદી આવવાનું કારણ કયા કયા બનતા હોય, જો લોકો વસ્તુ ખરીદતા નથી હોતા ત્યારે શું થાય કે માંગ ઘટે, અથવા લોકો આવક મેળવે છે પણ બચત કરવાનું કાર્ય વધારે સ્વીકારે તો શું થાય, આવક માંગમાં ઘટાડો થવાનો છે. જો મૂડી રોકાણ વધારે ને વધારે કરવાના છે તો માંગ વધવાની જ છે, પણ બચત કરશે અથવા કોઈ લોભ લાલચ કરશે, વસ્તુ નહીં ખરીદે તો માંગમાં ઘટાડો થવાનો હોય. હવે માંગમાં ઘટાડો થાય તો શું થાય, મંદી આવે. મંદી આવે તો બેકારીઓ અવશ્ય 100% આવતી હોય છે. તો આપણે મૂડીવાદી અર્થવ્યવસ્થાના આધારે આપણે સમજીએ તો આપણે કે મૂડીવાદી અર્થવ્યવસ્થા, તો મૂડીવાદી અર્થવ્યવસ્થા ને મિત્રો ત્યાં આપણે 2 પ્રકારના લોકો જોવા મળતા હોય છે. મૂડી રોકનાર પણ હોય અને બચત કરનાર હોય, બરોબર. તો હવે મૂડી રોકાણ કરનાર હશે ને ત્યારે શું થાય કે માંગમાં વધુ ને વધુ શું થતું હશે, વધારો થતો હશે, મૂડી રોકાણ કરનાર. અને બીજો પક્ષ આવશે બચત કરનાર. મૂડીવાદી અર્થવ્યવસ્થાની અંદર 2 પ્રકારના વ્યક્તિઓ જોવા મળતા હોય છે. હવે જુઓ તો કે એવો અમુક સમય આવવાનો જ છે તો આની અંદર અસમતુલા સર્જાવાની છે. કદાચ મૂડી રોકનાર લોકો નહીં હોય તો બચત કરનાર જ હશે, તો શું થવાનું હોય, તો મંદી આવવાની છે. બંને વચ્ચે અસમતુલા જ્યારે સર્જાય છે ને ત્યારે જ તેજી મંદી આવતી હોય છે. યાદ રાખજો, કોની વચ્ચે, તો કે મૂડી રોકાણ કરનાર અને બચત કરનાર, આ બંને વ્યક્તિ વચ્ચે અસમતુલા સર્જાય ત્યારે તેજી મંદી આવે છે. ક્યારે તેજી મંદી આવે, તો કે આ બંને વચ્ચેની અસમતુલા સર્જાય છે ત્યારે. અસમતુલા
અસમતુલા સર્જાય ત્યારે તેજી અને મંદી આવે છે. રેડી? તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે તેજી મંદી ક્યારે આવતી હોય છે, તો કે મૂડી રોકાણ કરનાર અને બચત કરનાર બંને વચ્ચે જ્યારે અસમતુલા સર્જાય છે ત્યારે આપણે શું થાય છે, તો કે તેજી મંદી આવવાની સંભાવના રહેતી હોય છે. બરોબર? બંને વચ્ચે અસમતુલા સર્જાય તો મંદી પણ આવતી હોય. મૂડી રોકનાર ના હોય, બચત કરનાર મંદી આવે, બચત કરનાર મૂડી રોકાણ કરનાર હોય તો ત્યારે આપણે તેજી આવતી હોય છે. તો અહીંયા સુધી આપણે આજે રાખીએ. નેક્સ્ટ ટાઈમ જો મુદ્દો આપણો બાકી છે, મંદીની અંદર શેનો સમાવેશ થાય, તેજીમાં કેવો સમાવેશ થાય, તેના વિશે અભ્યાસ આપણે કરશું. જય સ્વામિનારાયણ.